નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત નવી દિલ્હી સ્થિત નેશનલ ડિફેન્સ કોલેજ NDCના અધિકારીઓ અને 17 સભ્યોની ટીમે ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભારતીય સેનાના મેજર જનરલ અજય કુમાર સિંઘના નેતૃત્વમાં 17 મેમ્બર્સની આ ટીમ મળી હતી. આ ટીમમાં ઇન્ડિયન રેવન્યુ સર્વિસીસ, આર્મી, નેવી અને એરફોર્સના અધિકારીઓ ઉપરાંત ઈરાન, બાંગ્લાદેશ, તાન્ઝાનિયા, ઉઝબેકિસ્તાન, જાપાન અને ઓમાનના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ સહભાગી થયા હતા. નેશનલ ડિફેન્સ કોલેજ ભારતીય સશસ્ત્ર દળોના બ્રિગેડિયર રેન્કના અધિકારીઓ, સિવિલ સર્વિસીસના જોઈન્ટ સેક્રેટરી અને ડિરેક્ટર કક્ષાના અધિકારીઓ તથા પાર્ટનર કન્ટ્રીઝના વિદેશી લશ્કરી અધિકારીઓ માટે રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક અભ્યાસ પર અભ્યાસક્રમ ચલાવે છે. આ અભ્યાસક્રમ અંતર્ગત હાલ 17 મેમ્બર્સની એક ટીમ તારીખ 21 માર્ચ સુધી ગુજરાતની સ્ટડી ટૂર પર આવેલી છે. આ એક અઠવાડિયાની સ્ટડી ટૂર દરમિયાન ગુજરાતના બહુવિધ વિકાસલક્ષી પહેલુઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં નિર્માણ થયેલા ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ હબ, ગિફ્ટ સિટી સહિતના વિવિધ સ્થળોની મુલાકાત NDCની ટીમના સભ્યો લેવાના છે. તદનુસાર વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સાબરમતી આશ્રમ, ગાંધીનગર સ્થિત સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ અને સાબરકાંઠાના વઘરાડમાં ઇન્ડો ઇઝરાયલ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ, વિશ્વવિખ્યાત અમૂલ ડેરી આણંદ તથા સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પણ આ ટીમ જવાની છે. વડોદરામાં C-295 એરક્રાફ્ટ એસેમ્બલી યુનિટ તેમજ લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લઈને ટીમના સભ્યો શુક્રવાર 21મી માર્ચે દિલ્હી પરત જવા રવાના થશે. ગુજરાતના આ બધા સ્થળોના પ્રવાસ મુલાકાત પર્વે આ અધિકારીઓની મુખ્યમંત્રી સાથે યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ M.K. દાસ અને સચિવ અવંતિકા સિંહ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.